નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। જૂનાગઢમાં ઉપરકોટના કિલ્લા સહિત 12 સ્થળો ઉપર નાગરિકો કરશે યોગ અને પ્રાણાયામ। ભાજપ શાસિત જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે છેલ્લું બોર્ડ મળ્યું। શાસકોએ વિકાસની વાતો કરી નગરજનોનો માન્યો આભાર, તો વિપક્ષે લોકો ત્રસ્ત હોવાનું જણાવ્યું। ગઈકાલે મળેલ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 90 દરખાસ્તોને મંજૂર કરવામાં આવી। ઓવરબ્રિજનું પણ ટેન્ડર કરવામાં આવ્યું મંજૂર। અને જિલ્લા પંચાયતની મળેલી સાધારણ સભામાં પ્રાથમિક સ્કૂલોમાં ફાયર સેફ્ટીનો મુદ્દો ગુંજ્યો। તમામ સભ્યોની આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવી। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈશું, તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી।
આવતીકાલે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા ત્યારે 2015થી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું વૈશ્વિક કક્ષાએ નક્કી કરવામાં આવ્યું છે. આવતીકાલે જૂનાગઢમાં અલગ અલગ સ્થળે નાગરિકો વહેલી સવારે યોગ અને પ્રાણાયામ દ્વારા શરીર તંદુરસ્તી અને યોગ કરો રોગ ભગાવો ઉક્તિને ચરિતાર્થ કરશે. વહીવટી તંત્રનો કાર્યક્રમ આ વખતે બાહુદીન કોલેજ ખાતે રાખવામાં આવ્યો છે, જ્યારે મહાનગરપાલિકા ઉપરકોટના ઐતિહાસિક કિલ્લામાં યોગ દ્વારા યોગ દિનની ઉજવણી કરશે. આ ઉપરાંત વિવિધ સ્થળ ઉપર પણ યોગ ગુરુ અને યોગ ટીચર દ્વારા લોકોને યોગ અને પ્રાણાયામ અંગે નિર્દેશન કરીને યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી પાકિસ્તાન બોર્ડરે યોગના કાર્યક્રમમાં ભાગ લેશે તો પ્રધાનમંત્રી લેહ લડાખ ખાતે ઉપસ્થિત રહી અને યોગ શિબિરને સંબોધન કરશે. જૂનાગઢ જિલ્લામાં ગરીબી રેખા નીચે જીવતા લોકો કે જે લોકો રેશન કાર્ડ ઉપર અનાજ મેળવી રહ્યા છે તેઓને આ મહિને તુવેર દાળ અને નમકનો જથ્થો પ્રાપ્ત નહીં થઈ શકે. સસ્તા અનાજની દુકાનદારોનું કહેવું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે કંઈ તુવેર અને નમક એટલે કે મીઠાનો જથ્થો ફાળવવામાં આવે છે તેમાં આ વખતે મોટા પ્રમાણમાં કાપ મૂકવામાં આવ્યો છે. જ્યારે હલકી ગુણવત્તાની તુવેર આવતી હતી ત્યારે હોંશે સસ્તા અનાજની દુકાનદારોને તુવેરનો જથ્થો આપવામાં આવતો હતો. હવે જ્યારે તુવેર સારી ગુણવત્તાની આવી રહી છે ત્યારે તેની ઉપર મહત્તમ કાપ મૂકીને ગરીબોનો કોળિયો છીનવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચણાનો પણ માત્ર 40% જથ્થો આવ્યો હોવાને કારણે ગરીબી રેખા નીચે જીવતા લોકો કઠોળથી પણ વંચિત રહે તેવી પૂરેપૂરી સંભાવના છે. જૂનાગઢ મહાનગરપાલિકાની મુદત 31મી જુલાઈએ પૂર્ણ થઈ રહી છે. ભાજપ શાસિત આ મહાનગરપાલિકાએ આજે તેનું છેલ્લું બોર્ડ બોલાવ્યું હતું, જેમાં ખાસ કરીને 5 વર્ષના વિકાસ કામોની વાતો કરવામાં આવી હતી. મેયર ગીતાબેન પરમારના અધ્યક્ષ સ્થાને મળેલ બોર્ડમાં બોર્ડ પૂર્ણ થયું ત્યારે ગીતાબેન પરમાર લાગણીશીલ બની ગયા હતા અને પોતાના 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન પદાધિકારીઓ, અધિકારીઓ, મહાનગરપાલિકાના કર્મચારીઓ અને નગરજનોએ જે સાથ સહકાર આપ્યો છે તે બદલ આભાર માન્યો હતો. બીજી તરફ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ 5 વર્ષમાં મહાનગરપાલિકાએ જે કંઈ કામગીરી કરી છે, ખાસ કરીને ભૂગર્ભ ગટર, નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશન, ટોરેન્ટ ગેસની પાઇપલાઇન અને પાણીની પાઇપલાઇન જેવા વિકાસ કામોની વાતો કરીને હવે પછીની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે તેમ જણાવ્યું હતું. બોર્ડમાં મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ સહિત વિવિધ શાખાના અધિકારીઓ તેમજ મહાનગરપાલિકાના શાસક અને વિપક્ષના નગરસેવકો હાજર રહ્યા હતા. રાષ્ટ્રગીત સાથે જ્યારે છેલ્લું બોર્ડ પૂર્ણ થયું ત્યારે વિપક્ષી નગરસેવક લલિત પરસાણાએ મહાનગરપાલિકાના શાસનોથી સામાન્ય પ્રજા ત્રસ્ત હોવાનો આક્ષેપ કર્યો હતો. જી 2019થી 2024 જ્યારે ચૂંટણી જ્યારે અમારું આ શાસન પૂરું થાય છે, સમગ્ર કોર્પોરેટરોનું અમે પદાધિકારીઓનું જ્યારે 31/7/2024માં જ્યારે આ પૂરું થતું હોય છે ત્યારે આજે લગભગ આ છેલ્લું બોર્ડ હતું અને આજના બોર્ડમાં બધાએ સાથે મળી જે કોઈ પ્રશ્નો લોકોના હતા એ સાથે મળી અને સોલ્વ થશે. અને એક ઠરાવ કરવામાં આવ્યો છે કે આજે હું એ પણ કીધું કે આજે જે કંઈ બોર્ડમાં અમારી કોઈ આઈટમ બાકી રહેતી નથી તો એ પણ એક ઠરાવ કરવામાં આવ્યો છે અને ખૂબ સુખ શાંતિથી આજનું બોર્ડ પૂરું થયું છે. અને આ ટર્મમાં મને મીડિયાના ભાઈઓ, પત્રકારોના ભાઈઓ, અમારા કોર્પોરેટરો, અમારા અધિકારીશ્રીઓનો મને ખૂબ સાથ સહકાર મળ્યો છે. તે બદલ પણ મેં બધાનો ખૂબ આભાર માન્યો છે. સાથે સાથે અમારી પાર્ટીના પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, અમારા ધારાસભ્ય શ્રી સંજયભાઈ, તેમજ અમારા ગિરીશભાઈ, ચેરમેન શ્રી હરેશભાઈ, કિરીટભાઈ તેમજ અરવિંદભાઈ, અમે બધા સાથે મળી જૂનાગઢની સેવામાં જે કોઈ અમે સાથે મળી અમારાથી કામ થઈ શક્યું છે તે અમે સાથે મળી અને સમગ્ર કોર્પોરેટર સાથે મળી અને કામ કર્યું છે. લોકોને કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રશ્નો બાકી રહેતા હોય, હજી પણ મારી પાસે આવીને મને સૂચવી શકે છે. અને આજેનું આ બોર્ડ ખૂબ સરસ રહ્યું છે એટલે સમગ્ર જૂનાગઢવાસીઓનો પણ મને જે ખૂબ સાથ સહકાર આપ્યો છે તેનો પણ હું આજે ખૂબ આભાર માનું છું. 2019માં ભારતીય જનતા પાર્ટીની 2/3થી પણ વધારે મેજોરિટીથી ને બધા ચૂંટાણા હતા અને પ્રજાએ જે અપેક્ષા રાખી હતી એ જ પ્રમાણે બધી કામગીરી કરવામાં આવી છે. આજે અમારું જનરલ બોર્ડ છેલ્લું બોર્ડ હતું, કારણ કે હવે પછી લગભગ બોર્ડ આવશે પણ નહીં. 31મી જુલાઈ સુધીમાં ચૂંટણી પૂરી કરીને નવા મેયર પણ બેસી જવા જોઈએ.
ખાસ કરીને હું એ બધા પ્રજાનો આભાર માનું કે કોરોનાના 2 વર્ષની અંદર પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીના હરેક કાર્યકરોએ ફિલ્ડમાં જઈને, જ્યારે માણસ ઘરની બહાર નહોતો નીકળતો ત્યારે પણ ખૂબ સારી કામગીરી કરી. 1500 કરોડ રૂપિયાના કામ સરકારે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે અમને જે રીતે ગ્રાન્ટો આપી, પાણી પુરવઠા મારફત વહેલું ફેસનું ભૂગર્ભ ગટરનું કામ રાજ્ય સરકાર મારફત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને ભૂગર્ભ ગટર લગભગ પૂરી થવાના ઈંડે છે. ત્યાં બીજા 350 કરોડ રૂપિયા એ જોડાણ માટે, ઘરે જોડાણ માટેના આપ્યા. 200 કરોડ રૂપિયા અત્યારે પાણીની પાઇપલાઇનના મા અમૃતમ યોજનામાંથી ને પણ બધા ટેન્ડરો પણ દેવાઈ ગયા અને કામ વોર્ડમાં ચાલુ પણ છે. પહેલાં એવું લાગતું હતું, કારણ કે કોઈ પણ કામ કરવું તો તમારે ખાડો ખોદવો જ પડે. ભૂગર્ભ ગટરના 10-10 ફૂટ ખાડા ખોદવામાં આવ્યા. એ જ રીતે ટોરેન્ટોની પાઇપ જે ગેસની લાઇન અત્યારે 5 વોર્ડમાં તો આવી ગઈ, એમાં પણ તમારે રોડ ખોદીને અંદર નાખવાનો હોય. પાણીની પાઇપલાઇન નાખો તો રોડ ખોદવો પડે. પણ હવે બધા રોડ, મેઇન રોડો બધા થઈ ગયા છે અને અંદરનો એક વોર્ડ બાકી નહીં હોય કે જ્યાં કામ નહીં ચાલુ હોય. અમને પ્રજાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. અમે જે કંઈ કામ કર્યા છીએ પ્રજા માટે થઈને જ કર્યા અને હજી પણ જે કંઈ કામ કરશું એ જૂનાગઢની પ્રજાના સુખા. અત્યારે તમે જો ભવનાથની અંદરનું ડેવલપમેન્ટ જોઈ લ્યો, ઉપરકોટ તમે જાઓ, અત્યારે નરસિંહ મહેતાનું તળાવનું કામ પણ લગભગ 60% પૂરું થઈ ગયું. ખુલ્લું મુકાશે ને ત્યારે ખબર પડશે. એ જ રીતે વાઘેશ્વરી તળાવના 18 કરોડ રૂપિયા દીધા, એનું પણ ફૂલ જોશથી કામ ચાલુ છે. ખરેખર પ્રજાને પણ ખૂબ સાથ સહકાર આપ્યો, કારણ કે આ બધા કામમાં કેટલી વાર રોડો ખોદવા પડ્યા છે. કામ થતા હોય નવા એટલે આવું તમારે થોડું ઘણું ભોગવવાનું પણ રહે. પણ છતાં પણ વિરોધ પક્ષ, શાસક પક્ષ અને બધા કોર્પોરેશનના કર્મચારીઓ બધા જ્યારે કમિશનર આવ્યા, નવા કમિશનર આવ્યા, પણ એક બોડી થઈને કામ કર્યું એટલે જ અમે કામ કરી શકાય. ફરીને હું જૂનાગઢની પ્રજાનો ખૂબ આભાર માનું, હરેક પત્રકાર, મીડિયાનો પણ ખૂબ આભાર માનું કે અમની જ્યાં પણ ભૂલ થઈશ ને ત્યારે અમારો કાન મેળ્યો હશે કે ભાઈ આ કામ તમારે કરવાનું છે. એટલે મીડિયાનો પણ, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા બધાનો ખૂબ આભાર માનું. ફરીને 5 વર્ષ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવાનું છે પણ તમને કીધું, કારણ કે કામ એટલા કર્યા છીએ અને હજી ભૂલ રહી ગઈ છે ત્યાં કામ સુધારીને પણ પાછા કરશું. ફરીને જૂનાગઢનો પ્રજાનો ખૂબ ખૂબ આભાર. ચારે બાજુ આપણે જોઈ શકીએ કે લોકો અતિશય પીડા ભોગવી રહ્યા છે. જ્યાં જાઓ ત્યાં રસ્તા ખોદેલા, ભૂગર્ભ ગટરના બનાવે તો એમાં પાણી જતું નથી, અવારનવાર ફરિયાદ ઉભરાય છે. આ કઈ રીતની કામગીરી છે? આટલા બધા જે પૈસા સરકાર મોકલે છે તમામ પાણીમાં ગયા અને મુખ્યમંત્રીશ્રીએ પણ જાહેર મંચ ઉપરથી આ લોકોને ટકોર કરી હતી કે ભાઈ તમે શું કરો છો? આટલા બધા રૂપિયા ઉપરથી મોકલીએ તો તમે ક્યાં નાખો છો? રસ્તા 2 મહિનામાં તૂટી જાય, 3 મહિનામાં તૂટી જાય, તો તમે આ કઈ રીતની કામગીરી કરો? પ્રથમ તમે પાણીની લાઈન નાખો, પછી ગટર નાખો ને પછી રોડ બનાવો, બરાબર. પણ એને બદલે આપણે જોઈ શકીએ કે આડેધડ કામ થયા છે. નહોતા કોઈ એન્જિનિયરો નથી, કોઈ પણ હતા નહીં અને માથે અને આડેધડ કામગીરી કરી. એમાં તમામ જે પૈસા હતા પ્રજાના ટેક્સના એ તમામ પૈસા પાણીમાં ગયા છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું? તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं। जहां पाक कला,
सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી લેવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા। એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતા પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા। એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી। મોબાઈલ 93 139 03570 અને 97 734 44 130। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। વિરામ બાદ આપનું સ્વાગત છે। રાજ્યમાં ટેટ અને ટાટ ઉત્તીર્ણ ઉમેદવારો માટે રાજ્ય સરકારે ગઈકાલે મોટી જાહેરાત કરી છે। આગામી 3 મહિનામાં 7500 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેમ રાજ્ય સરકારે જાહેરાત કરી છે। ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા ટેટ અને ટાટના ઉમેદવારોએ ગાંધીનગર સચિવાલયમાં રીતસરનો હલ્લાબોલ મચાવ્યો હતો અને પરીક્ષા લો છો તો અને પાસ કરો છો તો શા માટે નોકરી નથી આપતા, આવો વેધક સવાલ ઉઠાવ્યો હતો। ઘણા બધા ઉમેદવારોને ટીંગાટોળી કરીને મહિલાઓને રોડ ઉપર ઢસડીને લઈ જયા હોવાના પણ વિડીયો વાયરલ થયા હતા। આ બધાની સ્થિતિ વચ્ચે ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે જણાવ્યું છે કે આગામી 3 મહિનામાં ટેટ અને ટાટ જે ઉમેદવારે ઉત્તીર્ણ કરી હશે તેવા 7500 શિક્ષકોની ભરતી કરવામાં આવશે। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ ગઈકાલે મળી હતી। સભાખંડમાં સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર પણ ખાસ હાજર રહ્યા હતા। સ્ટેન્ડિંગના સભ્યોએ ગઈકાલે એકી સાથે 90 દરખાસ્તોને મંજૂરી આપી દીધી અને 112 કરોડના વિકાસ કામોને મંજૂર કરવામાં આવ્યા હોવાનું સ્થાયી સમિતિ ચેરમેને જણાવ્યું છે। ખાસ કરીને લાંબા સમયથી અધ્ધરતાલ ઓવરબ્રિજનો પ્રશ્ન હવે હલ થશે તેમ જણાવીને હરેશ પરસાણાએ કહ્યું કે જોશીપુરા અંડરબ્રિજથી જે ઓવરબ્રિજ બનાવવાની વાત છે તેનું ટેન્ડર મંજૂર કરી દેવામાં આવ્યું છે અને કામગીરી સોંપી દેવામાં આવી છે। આ ઉપરાંત શહેરના તમામ બોર્ડના વિકાસ કામોની સાથે સાથે નરસિંહ વિદ્યા મંદિરનું રિનોવેશન, વૃક્ષારોપણ બાદ વૃક્ષોની જાળવણી, જૂનાગઢ શહેરના વિકાસ માટે કેટલીક સ્વૈચ્છિક એજન્સીની નિમણૂક વગેરે પાસાઓને પણ સ્ટેન્ડિંગ કમિટીમાં
ભેળવી દેવામાં આવ્યા હતા. બીજી તરફ આ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ અંગે વિપક્ષ સહિત આમ નાગરિકોમાં પણ ગણગણાટ વ્યાપ્યો છે કે હવે જ્યારે તમારા વિદાયના દિવસો આવ્યા છે ત્યારે તમને નરસિંહ મહેતા નરસિંહ વિદ્યા મંદિરનું બ્યુટિફિકેશન સૂજે છે અને ખાસ કરીને વૃક્ષારોપણ જેવી બાબતો આગળ આવી રહી છે. આમાં અંદાજિત વિવિધ વિકાસ કાર્યોની 90 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. ખાસ કરીને જે વર્ષોથી આ જોશીપુરા વિસ્તારની જે સમસ્યા હતી કે રેલવે ફાટક બંધ રહેતી હતી અને આ વિસ્તારના લોકોની અને જનપ્રતિનિધિઓની પણ માગણી હતી કે ત્યાં આરઓબી બને. તો આજે મને કહેતા આનંદ થાય છે કે જોશીપુરા આરઓબીને આજે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અને એના કામને મંજૂરી આપવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં જોશીપુરા ઓવરબ્રિજનું કામ શરૂ થશે. આ પ્રથમ જ આરઓબી જુનાગઢમાં બને છે. એટલે આ કામ મંજૂર કરતા અને મારા વિસ્તારને લાગુ પડે છે આ કામ, એટલે મને પણ એક ગૌરવ અને હર્ષની લાગણી અનુભવું છું કે આવતા દિવસોમાં જે લોકોની સમસ્યા હતી એ દૂર કરવાનો અમે પ્રયત્ન કરેલ હતો અને એમાં અમે સફળ થયા છીએ. બીજું, વૃક્ષારોપણ આમ તો જનરલી થતા હોય છે, પરંતુ વૃક્ષારોપણમાં પણ નક્કર કામગીરી થાય એ માટે થઈ અને જે રાજકોટની સેવાભાવી સંસ્થા છે સદભાવના ટ્રસ્ટ, તો આ સદભાવના ટ્રસ્ટ સાથે મળી અને મહાનગરપાલિકા આવનારી મોન્સૂન સિઝનમાં 5000 વૃક્ષો વાવવા માટેની આજે મંજૂરી આપી છે કે એની સંપૂર્ણ જાળવણી સદભાવના ટ્રસ્ટ કરશે. જે આપણી પુરાતન સ્કૂલ એટલે કે નરસિંહ વિદ્યા મંદિર છે, એક હેરિટેજ સ્કૂલ છે, તો એને ડેવલપ કરવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અને આજે એજન્સીના ભાવ મંજૂર કરીને એજન્સી ફિક્સ કરી છે કે આવનારા દિવસોમાં નરસિંહ વિદ્યા મંદિરને પણ એક હેરિટેજ બિલ્ડિંગનું રિનોવેશન કરવા માટેની મંજૂરી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવેલ છે. લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયતની પ્રથમ સાધારણ સભા આજે પંચાયતના સભાખંડ ખાતે મળી હતી. પ્રમુખ હરેશ ઠુમ્મરના અધ્યક્ષ સ્થાને મળેલી આ સાધારણ સભામાં ખાસ કરીને પંચાયતના અલગ અલગ વિભાગના અધિકારીઓ અને પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે ફાયર સેફ્ટીનો મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે, ત્યારે પંચાયત હસ્તકની શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામોને પણ પ્રાધાન્ય આપવા નક્કી કરવામાં આવ્યું હતું. મહત્વની બાબત એ હતી કે જિલ્લા પંચાયતની સાધારણ સભામાં ભાગ લેવા આવેલ તમામ સભ્યોના આરોગ્યની ચકાસણી પણ સ્થળ ઉપર કરવામાં આવી હતી, જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને ડિપ્રેશન જેવા રોગ સાથે સાંકળીને તમામ સભ્યોની આરોગ્યની તપાસણી સ્થળ ઉપર કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના યુવા પ્રમુખ હરેશ ઠુમ્મરે કહ્યું કે પંચાયતની સાધારણ સભામાં સૌ કોઈએ સૌનો સાથ સૌના વિકાસના મંત્રને ઉજાગર કરીને જિલ્લાના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ઇલેક્શન ચૂંટણી પૂરી થયા બાદ આચારસંહિતા ઉઠતા આજે અમારી જૂનાગઢ જિલ્લા પંચાયતની બધી વિવિધ સમિતિઓની આજની બેઠક મળી. આજે સાધારણ સભા પણ 2 વાગે મળવાની છે. એના ઉપક્રમે બધી જ સમિતિઓના જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં વિકાસના કામો થાય અને સિંચાઈ હોય, કારોબારી હોય કે શિક્ષણ હોય, એ બધા જ મુદ્દાઓની ચર્ચા આજે બધાએ સાથે મળીને કરવામાં આવી છે. ખાસ કરીને શિક્ષણ સમિતિની બેઠકમાં આગામી સરકારી શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધરે એના માટે ખાસ મુદ્દામાં ધ્યાન આપવામાં આવ્યું છે. બધી શિક્ષણ સ્કૂલોની અંદર ફાયર સેફ્ટીથી માંડીને બાળકોને વિવિધ પ્રકારની સુવિધાઓ મળી રહે, એક્ટિવિટીઝના સાધનો મળી રહે, મેદાનો, એના માટે પણ જોર મૂકવામાં આવ્યું છે. ખાનગી શાળાઓ ચાલતી જૂનાગઢ જિલ્લામાં એ મંજૂરી શિક્ષણ સમિતિ દ્વારા અહીંયાથી આપવામાં આવતી હોય છે. ત્યારે ઘણી વખત બિલ્ડિંગ એમને શિક્ષણનું બિલ્ડિંગ હોય પણ મેદાન રમતગમતનું મેદાન ન હોય, તો વિદ્યાર્થીઓને એ બાકીની એક્ટિવિટીઝ ન મળતી હોય તો એને બાજુમાં મળતું જે ભાડાનું
જે મેદાન હોય ભાડે રાખીને પણ એક્ટિવિટીઝ થાય બાળકો માટે, વિદ્યાર્થીઓનો શારીરિક માટે, એના માટેની પણ આજે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાનો વિકાસ ઝડપથી થાય, બધા જ કામો જે છે એ ગુણવત્તાવાળા થાય, ક્વોલિટી થાય, એના માટેની આજની બધી જ સમિતિઓની બેઠક મળી અને આજની સાધારણ સભામાં બધા જ મુદ્દાઓની ચર્ચા થવાની છે. આગામી જૂનાગઢ જિલ્લાના વિકાસ અર્થે અમે બધાએ કાર્યરત છીએ. મારું નામ નિલેશ ઝાલા, ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર NCD આરોગ્ય શાખા જૂનાગઢ શાખા. આજરોજ તારીખ 20ના રોજ સામાન્ય સભા બેઠકનું આયોજન કરેલું છે. તેમાં તમામ પદાધિકારીશ્રીઓ અને તમામ આવેલા તમામ સભ્યોનું આજે હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને HBનું નિદાન આરોગ્ય શાખા તરફથી કરવાનો કેમ્પ આજે રાખેલો હતો અને તેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. જૂનાગઢની નેત્રમ શાખાને સતત 12મો એવોર્ડ પ્રાપ્ત થયો છે. નેત્રમ શાખા એવી કામગીરી કરે છે કે સમગ્ર શહેર ઉપર તે તીસરી આંખ એટલે કે ત્રીજી આંખની મદદથી નજર રાખી રહ્યું છે. SP કચેરીની નીચે નેત્રમ શાખા કાર્યરત છે, જેના PSI શ્રી મશરૂના માર્ગદર્શન નીચે પ્રતિક મશરૂના માર્ગદર્શન નીચે નેત્રમ શાખા સુંદર કામગીરી કરી રહ્યું છે, જેના ભાગરૂપે તાજેતરમાં સતત 12મો એવોર્ડ પ્રાપ્ત કરીને નેત્રમ શાખાએ જૂનાગઢ જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ પણ પ્રતિક મશરૂ અને તેની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. નેત્રમ શાખા ખૂબ જ ગુના શોધવામાં મદદરૂપ થઈ રહી છે, જેની ફલશ્રુતિ તેને દર વર્ષે શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ આપવામાં આવે છે. આ પરંપરા આ વર્ષે પણ ચાલુ રહી છે. રાજ્ય સરકારનો વિશ્વાસ પ્રોજેક્ટમાં જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ચાલતું જે નેત્રમ છે, નેત્રમ શાખાના 2024ના પ્રથમ જે ક્વાર્ટર છે, જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીનું, એમાં ગુના શોધવાની કેટેગરીમાં સમગ્ર રાજ્યમાં આ સતત 12મો એવો એવોર્ડ મળેલો છે. નેત્રમ શાખા દ્વારા ગુના શોધવાના કુલ અમારા એક PSI અને 26 કર્મચારીઓની ટીમ રાઉન્ડ ધી ક્લોક લોકોના તમામ પ્રકારના ગુનાઓ, લૂંટ, ધાડ, અપહરણથી માંડી અને ચોરી અને કોઈ મિસિંગ થઈ ગયા હોય, ખોવાઈ ગયા હોય, વસ્તુ ખોવાઈ ગઈ હોય, આ પ્રકારના ગુનાઓમાં કુલ અત્યાર સુધીમાં 1100થી વધારે ગુના શોધ્યા છે. સાથે સાથે 4.5 કરોડથી વધારે મુદ્દામાલ પણ રિકવર કરી અને જે તે અરજદારોને પરત કરવાની ખૂબ ઉત્તમ કામગીરી કરવા બદલ માન્ય DGP સાહેબ તરફથી આ એવોર્ડ છે એ પ્રાપ્ત થયેલો છે. જૂનાગઢમાં વંથલી રોડ ઉપર આવેલ તેજસ્વીની બિઝનેસ સેન્ટર ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નેહા સ્ટીલ અને JK લક્ષ્મી સિમેન્ટના સંયુક્ત ઉપક્રમે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સર્વોદય બ્લડ બેંકનો સુંદર સાથ સહકાર સાંપડ્યો હતો. ખાસ કરીને નેહા સ્ટીલના કાર્તિકભાઈ પારેખે કહ્યું કે JK લક્ષ્મી સિમેન્ટ દ્વારા માત્ર વ્યવસાયની પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે એમના જ ફાઉન્ડર એવા શ્રીની 51મી જન્મ જયંતિ નિમિત્તે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. બપોર સુધી ચાલેલ કેમ્પમાં કુલ 50 બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે સગર્ભા માતાઓ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે. દરમિયાન JK લક્ષ્મી સિમેન્ટના અમિત ભટ્ટે યોજાયેલ કેમ્પ અંગે વિગતો આપી હતી. તમામ રક્તદાતાઓનો અને નેહા સ્ટીલ પરિવારનો આભાર માન્યો હતો. મારું નામ કાર્તિક પારેખ છે. આજરોજ તારીખ 20/6ના રોજ અમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. એ અમારા JK લક્ષ્મી સિમેન્ટના ફાઉન્ડર શ્રીપદ સિંઘાનિયાની 91મી જન્મ જયંતિ નિમિત્તે JK લક્ષ્મી સિમેન્ટના સહયોગથી અને નેહા સ્ટીલના સાથ દ્વારા આયોજન કરેલ છે. અમારું લક્ષ્યાંક 50થી વધુ બોટલ એકત્રિત કરવાનો છે, જે અમે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આપવા માગીએ છીએ, જેનો ઉપયોગ થેલેસીમાગ્રસ્ત બાળકો અને સગર્ભા મહિલાઓને ઉપયોગી થાય. અને એમાં અમને સર્વોદય બ્લડ બેંકનો સાથ મળેલ છે, જેના અમે ખૂબ ખૂબ આભારી છીએ. મારું નામ અમિત ભટ્ટ છે. હું JK લક્ષ્મી સિમેન્ટમાં જોબ કરું છું જૂનાગઢ ખાતે. આજરોજ 91મી જન્મ જયંતિ અમારા જે JK ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર શ્રી હરિશંકર સિંઘાનિયાજીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે નેહા સ્ટીલ ખાતે, અને જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ છે. અને આ જે બ્લડ એકત્ર થશે એ અમે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા સગર્ભ મહિલાઓને ઉપયોગી થાય એ હેતુથી આયોજન કરેલ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝે પૂરા કરીએ છીએ. મુખ્ય સમાચાર ફરી એકવાર આપની સામે. આવતીકાલે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. જૂનાગઢમાં ઉપરકોટના કિલ્લા સહિત 12 સ્થળો ઉપર નાગરિકો કરશે યોગ અને પ્રાણાયામ. ભાજપ શાસિત જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે છેલ્લું બોર્ડ મળ્યું. શાસકોએ વિકાસની વાતો કરી નગરજનોનો માન્યો આભાર.
તો વિપક્ષે લોકો ત્રસ્ત હોવાનું જણાવ્યું. ગઈકાલે મળેલ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 90 દરખાસ્તોને મંજૂર કરવામાં આવી. ઓવરબ્રિજનું પણ ટેન્ડર કરવામાં આવ્યું મંજૂર. અને જિલ્લા પંચાયતની મળેલી સાધારણ સભામાં પ્રાથમિક સ્કૂલોમાં ફાયર સેફટીનો મુદ્દો ગુંજ્યો. તમામ સભ્યોની આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવી. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.